નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડીઝ ઓન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો આપની યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હો તો આ મોબાઈલ નંબર 7862884436 આ મોબાઈલ નંબર વોટ્સએપ ઉપર હાય લખી અને તમે જે ધોરણમાં જે પરીક્ષાની તૈયારી કરતા હોય લખીને મોકલી દેજો, જેથી કરીને તમને એ ગ્રુપમાં અમે એડ કરી દેશું। આપણે ધોરણ 6 માં જે એક સ્કોલરશિપ એક્ઝામ આવે છે, પીએસસી એક્ઝામ, પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, એમાં આપણે જે બીજો પોર્શન છે વિજ્ઞાનનો, એમાં પ્રકરણ આપણે એક આહારના ઘટકો વિશે આપણે આજે આ વિડિયોમાં ચર્ચા કરીશું। ચાલો હવે આપણે સીધા જ એના એમસીક્યુ જોઈએ। આટલા એમસીક્યુ કરી લેશો તો પણ તમે આ સ્કોલરશિપ એક્ઝામમાં ક્વોલિફાય થઈ જશો, એટલે કે મેરિટમાં આવી જશો। તો ખાસ બધાય પ્રકરણના જેટલા એમસીક્યુ છે એટલો પ્રયત્ન કરજો કે તમે પાકા કરી શકો, તો પણ તમે મેરિટમાં આવી જશો અને સ્કોલરશિપ તમને મળવાપાત્ર રહેશે। પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે? કયા કરે છે? કાર્બોદિત કરે છે, પ્રોટીન કરે છે, ચરબી કરે છે કે ડી એ અને સી બંને કરે? તો તમે જોઈ શકો છો તો કાર્બોદિત છે એ તો મુખ્ય ઉર્જા પ્રદાન કરશે, પ્રોટીન છે એ ઉર્જા પ્રદાન કરશે નહીં, જ્યારે ચરબી છે એ પણ ઉર્જા પ્રદાન કરશે। એટલે ઓપ્શન કયો આવશે આપણો સાચો જવાબ? એમસીક્યુ નંબર ડી આપણો આવશે સાચો જવાબ। બીજો એમસીક્યુ, કયું પોષક દ્રવ્ય આપણા શરીરને વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે? વૃદ્ધિ પણ થાય અને જાળવણી બંને માટે જરૂરી એવું કયું છે? તો કે કાર્બોદિત, એ તો આપણે ઉર્જા આપે છે। જ્યારે બી છે પ્રોટીન છે, તો પ્રોટીન આવે તો કે હા। પછી આપણે જોઈએ સી તો ચરબી, એ પણ ઉર્જા પ્રદાન કરે। જ્યારે વિટામિન એ તો કે કોઈ પણ ખામી સર્જાણી હોય તો એના માટે વિટામિન છે। તો વૃદ્ધિ માટે, શરીરની વૃદ્ધિ માટે કોણ કામ કરે છે? તો કે શું જવાબ આવશે આપણો? એમસીક્યુ બી આપણો જવાબ પ્રોટીન આવશે। ત્રીજો એમસીક્યુ, નીચેનામાંથી આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં કોનો સમાવેશ થતો નથી? કાર્બોદિત તો હા મુખ્ય છે, ચરબી પણ મુખ્ય છે, પ્રોટીન પણ મુખ્ય છે, પરંતુ પાચક રેશા છે મુખ્ય જે આપણો પોષક દ્રવ્ય છે એમાં મુખ્યમાં સમાવેશ થતો નથી, એટલે એમસીક્યુ સી આપણો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયો આહારનો ઘટક એટલે કે પોષક દ્રવ્ય નથી? તો જોઈએ કાર્બોદિત છે તો કે હા, ચરબી છે તો હા, પ્રોટીન છે તો કે હા, પણ પાણી છે આહારનો મુખ્ય એટલે કે પોષક દ્રવ્ય, એ આપણું પોષક દ્રવ્ય આપણું પાણી છે નહીં, એટલે જવાબ આવશે એમસીક્યુ ડી। પાંચમો પ્રશ્ન, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા શાનો ઉપયોગ થાય છે? મિત્રો તમે પહેલું ચેપ્ટર છઠ્ઠા ધોરણનું જોશો વિજ્ઞાનમાં તો એમાં સંપૂર્ણ આપેલું જ છે। કોસ્ટિક સોડા ના, એ તો કેના ઉપયોગ માટે થાય છે? તો કે સ્ટાર્ચના પરીક્ષણ માટે થશે નહીં। કોપર સલ્ફેટનું દ્રાવણ તો ના। પછી આયોડિનનું, હા મિત્રો સ્ટાર્ચના પરીક્ષણમાં આયોડિનના દ્રાવણનો જ ઉપયોગ થાય છે, એમસીક્યુ સી થશે આપણો સાચો જવાબ। છઠ્ઠો પ્રશ્ન, ખાદ્ય પદાર્થમાં પ્રોટીનનું પરીક્ષણ કરવું હોય તો શેનો ઉપયોગ થાય? મિત્રો સ્ટાર્ચ માટે આયોડિનનું થતું હતું, જ્યારે પ્રોટીનમાં કોસ્ટિક સોડાનું તો થશે જ, પણ સાથે સાથે કોપર સલ્ફેટના દ્રાવણનો પણ ઉપયોગ થશે, તેથી એ અને બી બંનેનો થશે, એટલે એવો એમસીક્યુ છે આપણો એમસીક્યુ ડી, આ થશે આપણો સાચો જવાબ। સાતમો પ્રશ્ન, કયા વિટામિનની ઉણપથી બેરી-બેરી નામનો રોગ થાય છે? તો કે વિટામિન એ, તો વિટામિન એ થી કયો થાય? રતાંતણાપણું। વિટામિન સી થી સ્કર્વી, વિટામિન ડી થી તો કે હાડકાને લગતો, તો વિટામિન બી છે એનાથી બેરી-બેરી નામનો રોગ થાય છે। આઠમો પ્રશ્ન, વિટામિન સી ની ત્રુટી એટલે કે વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? તો કે વિટામિન સી થી થશે સ્કર્વી, એમસીક્યુ એ છે આપણો સાચો જવાબ। નવમો પ્રશ્ન, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે? મિત્રો આવા પ્રશ્નો પૂછાય ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવું કે તમારે આમાં બધા એમસીક્યુ વ્યવસ્થિત પહેલા વાંચવાના। પેલો, છાલ કાઢી નાખવાથી તો ના મિત્રો, છાલ કાઢશો તો એના પોષક દ્રવ્યોમાં નીકળી જાય। કાપ્યા પછી ધોવાથી, જો કાપીને ધોશી તો અંદર પછી જે પોષક દ્રવ્યો પાણી સાથે નીકળી જાય। ધોયા પછી કાપવાથી, હા મિત્રો પેલા ધોવાના પછી ફળને કાપવાનું, જેથી કરીને એના પોષક દ્રવ્યો જળવાઈ રહે। 10મો એમસીક્યુ,
નબળી આંખની દ્રષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું એટલે કે રતાંતરપણું કયા વિટામિનની ઉણપથી થાય છે તો કે વિટામિન એ મિત્રો આ ખાસ વિટામિન એ બી સી ડી થી કયા કયા રોગ થાય એ ખાસ ધ્યાન રાખવાનું વિટામિન એ ની ઉણપથી રતાંતરપણું વિટામિન બી ની ઉણપથી બેરી વિટામિન સી ની ઉણપથી સ્કર્વી અને વિટામિન ડી થી હાડકાના કોઈ પણ આવે તો વિટામિન ડી એમાં જવાબ લખવાનો 11મો પ્રશ્ન એનિમિયા શાની ઉણપથી થતો રોગ છે તો મિત્રો એનિમિયા છે એ આયોડિનની ઉણપથી થતો રોગ છે સોરી મિત્રો એનિમિયા છે આયર્ન થી થતો રોગ છે આયોડિનની ઉણપથી તો થશે ગોઈટર એટલે આમાં સાચો જવાબ આવશે બી 12મો પ્રશ્ન નીચેનામાંથી કયો ત્રુટિજન્ય રોગ નથી તો સ્કર્વી છે તો હા એ પણ ત્રુટિજન્ય રોગ છે જ્યારે બેરી હા એ પણ છે સુક્તાન એ પણ છે પરંતુ મેદસ્વીતા છે એ ત્રુટિજન્ય રોગ નથી એટલે કે કોઈની ઉણપથી મેદસ્વીતા થતો નથી એમસીક્યુ ડી આપણો સાચો જવાબ 13મો એમસીક્યુ નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી પ્રોટીન છે હા ચરબી છે હા કાર્બોદિત છે હા પણ પાચક રેસા છે એ આહારનો ઘટક છે નહીં એમસીક્યુ ડી આપણો આવી ગયો જવાબ 14મો પ્રશ્ન નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે તો મિત્રો ખાસ યાદ રાખજો આમાં ભાત છે મિત્રો એમસીક્યુ બી કયો આવશે ભાત છે અહીં એ ખોટો ટેક થઈ ગયું છે ભાત છે આપણા એના ભાત લેવાથી એની અંદરથી આપણે કાર્બોદિત સૌથી વધુ પ્રમાણમાં મળે છે દાળ શાકભાજી અને ફળમાંથી કાર્બોદિત તો મળે જ છે પણ સૌથી વધુ ભાતમાંથી મળશે 15મો એમસીક્યુ તૈલી પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે તો તૈલી પદાર્થ હોય તૈલી એટલે કે ચીકણા હોય એમાંથી હંમેશા ખાસ યાદ રાખજો મિત્રો આપણે કાર્બોદિત મળશે ના મિત્રો કાર્બોદિત મળશે નહીં પ્રોટીન આ બધું મળશે પણ સૌથી વધારે તૈલી પદાર્થોમાંથી કયો મળશે તો કે ચરબી છે આપણે તૈલી પદાર્થમાંથી મળશે જેમ કે તેલ છે જેમ કે મગફળીનું તેલ છે સોયાબીનનું તેલ છે આ બધામાંથી ચરબી સૌથી વધારે મળે 16મો પ્રશ્ન આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે તો આપણા શરીરનો બંધારણીય ઘટક મિત્રો કાર્બોદિત છે ના ચરબી નહીં વિટામિન એ નહીં તો પ્રોટીન છે આપણા શરીરનો બંધારણીય ઘટક છે 17મો એમસીક્યુ કોને સંપૂર્ણ આહાર કહેવાય ધાન્ય હોય ખાલી ધાન્ય ખાવ તો એને સંપૂર્ણ આહાર ના કહેવાય કઠોળને પણ સંપૂર્ણ આહાર કહેવાય નહીં ફળ એકલા ખાઈએ તો પણ સંપૂર્ણ આહાર ના થાય એટલે ખાલી ફળ ખાવાથી પણ ન ચાલે પરંતુ માત્ર ને માત્ર દૂધ એક એવું છે જેને આપણે સંપૂર્ણ આહાર કહી શકીએ છીએ કારણ કે એની અંદર તમામ પ્રકારના વિટામિનનો સમાવેશ થઈ જશે કયા વિટામિનની ઉણપથી દાંતના પેટામાંથી લોહી નીકળે છે દાંતના પેટામાંથી લોહી નીકળવું એટલે મિત્રો એમાં આવશે જવાબ વિટામિન સી એટલે કે સ્કર્વી થાય છે તો એમાંથી મિત્રો દાંતના પેટામાંથી લોહી નીકળવાની ઘટના બને છે કયા વિટામિનની ઉણપથી હાડકા પોચા અને વાંકા ચૂકા થઈ જાય અથવા તો હાડકાને લગતું જ્યારે તમને પ્રશ્ન હોય અને ઉણપનું પૂછાય એટલે હંમેશા તમારે વિટામિન ડી જ કરવાનું એમસીક્યુ ડી ક્યાં છે આવી ગયું વિટામિન ડી 20મો પ્રશ્ન આહારમાં આયોડિનની ઉણપથી થતો કયો રોગ છે આયોડિનની ઉણપથી મિત્રો આગળના પ્રશ્નમાં જ હમણાં કીધું છે કયો થશે ગોઈટર એટલે કે ગળાની પાસે રહેલી નસ છે આખી ઉપસી જશે એટલે એને કહેવાય ગોઈટર સુક્તાન શાને લગતો રોગ છે તો મિત્રો સુક્તાન છે એ હાડકાને લગતો એટલે વિટામિન ડી ને લગતો રોગ છે અને એને જ કહેવાય સુક્તાન 22મો પ્રશ્ન ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે મિત્રો ચરબીની હાજરી ચકાસવી એટલે કે ચરબી કેમાંથી સૌથી વધુ મળે તેલમાંથી તો મિત્રો ચરબીની હાજરી ચકાસવી એટલે શું કરવું પડે જે પદાર્થમાંથી ચકાસવું એ પદાર્થને લેવાનો પછી એને પીસવાનો જે પદાર્થ કોઈ પણ પાત્ર અથવા તો કોઈ પણ એક વ્હાઇટ કલરના કાગળ ઉપર પીસવાનો જો એમાં તૈલી દાગા જણાય તો એ ચરબી છે નહીતર નથી તો એમાં કોપર સલ્ફેટ કોસ્ટિક સોડાના દ્રાવણ કે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થતો નથી એટલે જવાબ આવશે એમસીક્યુ ડી આપેલ પૈકી એક પણ નહીં 23મો એમસીક્યુ આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થને શક્તિ આપનારા પદાર્થો કહેવાય એટલે કે કયા પદાર્થમાંથી આપણે વધુ ખાશું તો આપણે શક્તિ મળશે તો કે ચરબી અને કાર્બોદિત છે એમાંથી આપણે શક્તિ વધારે મળે છે તો એમસીક્યુ બી થશે આપણો સાચો જવાબ
24મો પ્રશ્ન, નીચેના પૈકી કયો ત્રુટિજન્ય રોગ નથી? બેરી છે, વિટામિન બી થી થાય, ગોઈટર, એનિમિયા કે ન્યુમોનિયા. આ બધાય આપણે પહેલા ત્રણ છે એ શું છે? ત્રુટિજન્ય રોગ, એટલે કોઈક અને કોઈકની ઉણપથી થાય છે. જ્યારે ડી છે એમસીક્યુ ડી એટલે કે ન્યુમોનિયા છે એ ત્રુટિજન્ય રોગ છે નહીં. 25મો એમસીક્યુ, એક વ્યક્તિને થયેલા રોગમાં ગળામાં થયેલ ગ્રંથિ ફૂલી જાય. ગળામાં થયેલ ગ્રંથિ ફૂલી જાય એને જ કહેવાય ગોઈટર. એમસીક્યુ સી થશે આપણો સાચો જવાબ. 26મો એમસીક્યુ, આમળામાં કયું વિટામિન ભરપૂર હોય છે? આમળા હોય, લીંબુ હોય, કોઈ પણ ખાટા ફળ હોય એમાં મિત્રો હંમેશા વિટામિન સી વધુ માત્રામાં હોય છે. એટલે કે એમસીક્યુ સી આપણો સાચો જવાબ. 27મો પ્રશ્ન, કયું પોષક દ્રવ્ય શરીરના રોગોની સામે રક્ષણ આપે છે? મિત્રો રોગોની સામે રક્ષણ આપે છે? ચરબી આપે? ના મિત્રો, એ તો ઉર્જા આપે છે. તો બીજું તો કે પ્રોટીન આપે? ના મિત્રો, પ્રોટીન ના આપે. પછી કાર્બોદિત છે? ના, એ પણ શું આપશે? ઉર્જા આપશે. જે વિટામિન છે એ રોગો સામે રક્ષણ આપે છે. એટલા માટે જ મિત્રો વિટામિન એ જો આપણે જેટલું જોતું એટલું ના હોય તો શું થાય? રતાંતરપણું થાય, એટલે આંખનો રોગ થાય. જો વિટામિન બી ઓછું હોય તો શું થાય? તો કે બેરી નામનો રોગ થાય. સી ઓછું હોય તો સ્કર્વી, ડી હોય તો હાડકાને લગતા રોગો આપણે થાય છે. 28મો પ્રશ્ન, કયું પોષક દ્રવ્ય ધરાવતા ખોરાકને શરીરવર્ધક ખોરાક કહે છે? શરીરવર્ધક એટલે ખોરાક, શરીરવર્ધક ખોરાક કેને કહેવામાં આવે છે મિત્રો? તો કે પ્રોટીન પોષક દ્રવ્ય ધરાવતા હોય એવા ખોરાક હોય એને શરીરવર્ધક ખોરાક કહે છે. 29મો પ્રશ્ન, આહારનો કયો ઘટક કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેથી વધુ ઉર્જા, વધુ શક્તિ આપે છે? મિત્રો શક્તિ આપણે એક આપશે કાર્બોદિત અને ચરબી, પણ કાર્બોદિતની સરખામણીમાં ચરબી છે કાર્બોદિતની સરખામણીમાં બમણી કે તેનાથી પણ વધુ ઉર્જા આપે છે, એટલે કે શક્તિ આપે છે. 30મો પ્રશ્ન જોઈએ, આહારમાંના કાર્બોદિત પદાર્થો કયા સ્વરૂપે હોય છે? તો આહારમાં સ્ટાર્ચ સ્વરૂપે પણ હોય છે અને શર્કરા સ્વરૂપે પણ હોય છે. એટલે એ અને બી બંને હોય એવો એમસીક્યુ કયો છે? તો કે એમસીક્યુ ડી. એટલે ખાસ મિત્રો આવા એમસીક્યુ ખાસ આખો પહેલા એમસીક્યુ વાંચવાનો, પછી આપણે જવાબ એનો નક્કી કરવાનો. 31મો પ્રશ્ન, ઘઉંના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા કયા રંગનો બને છે? તો ઘઉંનો લોટ હોય એમાં 2-3 ટીપા નાખશું એટલે મિત્રો ભૂરા કાળા રંગનો લોટ એટલે કે દ્રાવણ આપણું બનશે. 32, કઠોળમાંથી આપણે આહારનો કયો ઘટક મળે છે? મિત્રો કઠોળમાંથી આપણે આહારનો પ્રોટીન સૌથી વધુ માત્રામાં મળે છે. ચરબી, કાર્બોદિત આ પણ થોડી માત્રામાં મળતું હોય છે, પણ વધારે શું મળતું હોય? પ્રોટીન વધારે મળતું હોય છે. 33મો પ્રશ્ન જોઈએ, દૂધમાં કયું વિટામિન હોતું નથી? મિત્રો દૂધમાં બધા જ વિટામિન હોય છે સિવાય કે વિટામિન સી. એટલે કે ખાટાશ, વિટામિન સી કેમાંથી મળે? ખાટા ફળોમાંથી, જે દૂધમાં હોતું નથી. 34મો પ્રશ્ન, નબળા સ્નાયુઓ કયા રોગનું લક્ષણ છે? મિત્રો નબળા સ્નાયુઓ કીધું, ખાસ યાદ રાખજો. નબળા સ્નાયુઓ છે રતાંતરપણું તો આંખને લગતો, સ્કર્વી છે પેઢામાં, ગોઈટર છે એમાં શું થાય? તો કે ગળું ફૂલી જવું. એટલે કે બેરી છે એ રોગ છે એ શું છે? તો કે નબળા સ્નાયુ બતાવે છે. 35મો પ્રશ્ન, ખાટા ફળોમાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય? તો આગળ જ આપણે ચર્ચા કરી લીધી મિત્રો, વિટામિન સી. 36મો પ્રશ્ન, સૂર્યના કોમળ કિરણો આપણા શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે? મિત્રો વિટામિન ડી. એટલા માટે જ આપણે શિયાળામાં તડકે થોડીક વાર, એક દિવસમાં ઓછામાં ઓછી અડધી કલાક કે 1 કલાક આપણે તડકે રહેવાનું કહેવામાં આવે છે, કારણ કે એમાં વિટામિન ડી આપણા શરીરમાં પડવાથી વિટામિન ડી ઉત્પન્ન થાય છે. 37મો પ્રશ્ન, કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? તો કાળા રંગનું, સફેદ, વાદળી કે લાલ? તો મિત્રો વાદળી રંગનું કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે. આમાં કાંઈ સમજવાનું નથી, આ યાદ જ રાખવાનો પ્રશ્ન છે. 38મો પ્રશ્ન, આહારમાં કયા પોષક દ્રવ્યોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે? આહારમાં અલ્પ માત્રા એટલે ખૂબ જ ઓછી માત્રામાં કેની આવશ્યકતા હોય? તો કે પ્રોટીન, ચરબી, કાર્બોદિત કે વિટામિન અને ખનિજ ક્ષારો. તો મિત્રો આમાં પ્રોટીનની પણ ખૂબ જ જરૂર હોય, ચરબીની હોય, કાર્બોદિતની પણ હોય, પણ વિટામિન છે વિટામિનની ખૂબ જ ઓછી માત્રામાં આવશ્યકતા હોય છે.
39 આ મિત્રો 2025 માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરીક્ષામાં. આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખવા આંખ અને ચામડીને તંદુરસ્ત રાખવું હોય તો કઈ વિટામિનની જરૂર પડે? તો વિટામિન એ. કયો આવશે? વિટામિન એ. અને વિટામિન એ ની ઉણપ એટલે જો એ ઓછું થઈ જાય તો આપણે આંખ એટલે કે રતાંતરપણું અથવા તો ચામડીને લગતા રોગો થાય છે. 40મો પ્રશ્ન. નીચેનામાંથી શાનો સમાવેશ વનસ્પતિ કે પ્રાણીજ સ્ત્રોતો તરીકે થતો નથી? એટલે પ્રાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન ના થતું એવું કોણ છે? તો દૂધ છે કોણ આપે છે? તો ગાય કે ભેંસ. એ શું છે? પ્રાણી છે. મધ કોણ આપે? તો કે માખીઓ, એ પણ પ્રાણી. પછી ભાત જોઈએ, ભાત પણ આપણે કેમાંથી મળે? વનસ્પતિમાંથી. પરંતુ મીઠું પ્રાણી કે વનસ્પતિમાંથી મળશે ને, એ તો પાણી હોય દરિયાનું, એ સૂકવીને જ મીઠું બનાવવામાં આવે છે. 41મો પ્રશ્ન. ક્રીપવાના આહારમાં એટલે કે કોઈ પણ એક વ્યક્તિ છે ક્રીપવા નામનો, આહારમાં સોયાબીન, વાલ, વટાણા, ચણા જેવા વનસ્પતિજન્ય સ્ત્રોતોનો સમાવેશ થાય છે તો તેને કયું પોષક દ્રવ્ય વધુ પ્રમાણમાં મળે છે? એટલે કે વાલ, વટાણા, ચણામાં સૌથી વધારે કયું પોષક દ્રવ્ય હોય એ પૂછેલું છે. તો મિત્રો એમાં શું કયું હોય? પ્રોટીન હોય છે. સૌથી વધારે શું હોય? પ્રોટીન કઠોળો અથવા ધાન્યમાં. 42મો પ્રશ્ન. હાડકાના બંધારણ માટે કયો ખનિજ ક્ષાર જરૂરી છે? હાડકા માટે મિત્રો કયો જરૂરી છે? આયર્ન છે? ના મિત્રો. કેલ્શિયમ? હા મિત્રો, કેલ્શિયમ છે હાડકાના બંધારણ માટે ખૂબ જ આવશ્યક છે. 43મો પ્રશ્ન. નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા ન હોવા છતાં પણ તે ભોજનનો આવશ્યક ઘટક છે? એટલે કે પોષક દ્રવ્ય કંઈ પણ પોષક દ્રવ્ય નથી આપતા છતાં પણ એ આપણો ભોજનનો ખૂબ જ આવશ્યક ઘટક છે. વિટામિન એ તો આપે છે, ખનિજ ક્ષાર પણ આપે છે અને ચરબી પણ આપે છે, પણ વૃક્ષાંશ છે એ કંઈ જ પોષક તત્વો આપતા નથી છતાં પણ આપણા ખોરાકનો આવશ્યક ઘટક છે. 44મો પ્રશ્ન. પિન્ટુના હાડકા નાજુક બનીને વળી ગયા એટલે કે બેવડા વળી ગયા તો ડોક્ટર તેને કેવો ખોરાક ખાવાની સલાહ આપશે? તો આ 2025માં મિત્રો પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. તો એને કેવો ખોરાક ખાવાની સલાહ દે? તો કે વિટામિન ડી મળી રહે તેવો ખોરાક, ચરબીયુક્ત ખોરાક, પ્રોટીનયુક્ત ખોરાક કે પછી કાર્બોદિત મળી રહે તેવો ખોરાક? તો મિત્રો આમાં વિટામિન, જ્યારે હાડકાની વાત આવે ત્યારે આપણે વિટામિન ડી જ હંમેશા આવશે. તો MCQ એ વિટામિન ડી મળી રહે તેવો ખોરાક ખાવાની એને સલાહ ડોક્ટર આપશે. 45મો પ્રશ્ન. 44 પ્રશ્ન આપણે આ પ્રકરણ 1 માં છે. હવે પછીના પ્રકરણ આપણે બીજો વિડીયોમાં બીજું પ્રકરણ જોઈશું. થેન્ક યુ.